જય જગન્નાથ મિત્રો દર વર્ષે અષાઢી બીજના દિવસે દેશ અને આખી દુનિયામાં ભગવાન જગન્નાથની ભવ્ય અને અતિ ભવ્ય રથયાત્રા નીકળે છે એને પણ શું તમે જાણો છો કે કરોડ લોકોની જે આસ્થાનું કેન્દ્ર સમાન આ જે રથયાત્રા છે અને પુરીના મંદિરની પાછળ એવા રહસ્યો છુપાયેલા છે કે જેની સામે આજનું જે આધુનિક વિજ્ઞાન છે એને પણ ઘૂંટણિયા ટેકવી દેવા પડ્યા છે ને. તો આજે આ વિડીયોની અંદર આપણે વાત કરીશું એવા ચમત્કારોની ને કે જેને જાણીને તમારી આંખો છે એ પોળી થઈ જશે, રાઈટ. તો સૌથી પહેલો અને સૌથી મોટો ચમત્કાર એ છે કે આ ભગવાનની જે આ વિશાળ રથ નીકળે છે દર વર્ષે અક્ષયા તૃતીયાથી આ 3 રથો બનવાનું કામ શરૂ થાય છે ને. આશ્ચર્યની વાત તો એ છે કે આ રથ બનવા માટે લોખંડની એક પણ ખીલી કે કોઈ પણ મેટલનો ઉપયોગ, કોઈ પણ ધાતુનો ઉપયોગ એમાં નથી થતો ને. આખો રથ છે એ માત્ર ને માત્ર લાકડાના જોડાણથી બને છે. અને એટલું જ નહીં, આ રથ છે એ બનાવવા માટે કોઈ પણ ઈંચી ટેપ કે એમાં કોઈ પણ પ્રકારની માપપટ્ટીનો ઉપયોગ નથી થતો. કારીગરો જેટલા હોય છે માત્ર પોતાના હાથ અને આંગળીઓના માપથી જ આટલા વિશાળ રથો તૈયાર કરે છે. અને આ યાત્રા જ્યારે પૂરી થઈ જાય આખી, પછી આ રથને તોડી પાડવામાં આવે છે અને એ પવિત્ર જે લાકડા હોય છે એનો ઉપયોગ છે એ ભગવાનનો જ્યારે મહાપ્રસાદ છે એ બનાવવાનો હોય, એના રસોઈ જે બનતી હોય એની અગ્નિ છે એ પ્રગટાવવા માટે થાય છે. બીજું રહસ્ય એ છે કે શું તમે ક્યારેય સાંભળ્યું છે કે આખા બ્રહ્માંડનો નાથ જે છે એ પણ બીમાર પડે? તો હા, આ રથયાત્રાના 15 દિવસ પહેલાં જેઠ પૂર્ણિમાએ ભગવાન જગન્નાથજી છે એને બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર છે એને 108 કળશના શાહી પાણીથી સ્નાન કરાવાય છે અને માન્યતા એ છે કે આટલા સ્નાન પછી ભગવાનને તાવ આવે છે અને તેઓ 15 દિવસ માટે આઇસોલેશન તરીકે, એટલે એક ઘરની અંદર આરામ કરે છે. તો આ દિવસોની અંદર મંદિરના પટ છે એ બંધ રહે છે. ભગવાનને માત્ર ને માત્ર તુલસી છે, કઢાનો ભોગ છે એ ધરાવાય છે. અને સ્વસ્થ થયા પછી ભગવાન છે એ નગરચર્યાએ નીકળે છે. તો આ રથયાત્રા છે આપણને એ શીખવે છે કે ભગવાનના દરબારમાં કોઈ રાજા કે રંક નથી હોતું. પુરીના રાજા છે જેમને ગજપતિ મહારાજા કહેવાય છે અને તેઓ પણ રથયાત્રા જે છે એ શરૂ થતાં પહેલાં પોતાના સોનાના મુંગટ વગર એક સામાન્ય સેવક બનીને આવે છે અને ભગવાનના રથની છે આગળ છે સોનાના જે હેન્ડલવાળો આખો સાવરણા જે હોય છે એનાથી કચરો વાળે છે જેને ચેર પહરા વિધિ કહેવામાં આવે છે. આ પરંપરા સદીઓ જૂની પરંપરા છે અને એ સંદેશ આપે છે કે ઈશ્વર સામે આપણો અહંકાર કાંઈ જ નથી. તો આ પુરીનું જે મંદિર છે એના ચમત્કાર છે એ ઘણા બધા છે ને. મંદિરની ટોચ ઉપર લાગેલો જે ધ્વજ છે એ હંમેશા પવનના વિપરીત દિશામાં જ ફરકે છે. દિવસના ગમે તે સમયે તમે જુઓ તો આટલો મોટો જે મંદિર છે એના મુખ્ય ગુંબજ જે છે એની ઉપર જે પડછાઈઓ છે એ ક્યારેય જમીન ઉપર પડતો નથી. અને મંદિરની ઉપરથી આજ દિન સુધી કોઈ પણ પક્ષી કે વિમાન ઉડતું જોવા મળ્યું નથી. તો આવું ઘણું બધું છે ને. શાસ્ત્રોની અંદર એવું લખ્યું છે કે રથે ચ વામનમ દ્રષ્ટવા પુનર્જન્મ ન વિદ્યતે, એટલે કે જે વ્યક્તિ રથ પર બિરાજમાન જે છે ભગવાન જગન્નાથના દર્શન કરી લે છે એનો મોક્ષ થઈ જાય છે. આ કોઈ અંધશ્રદ્ધા નથી આ કરોડો ભારતીયોની અતૂટ આસ્થા છે અને આપણી જે સનાતન સંસ્કૃતિ છે એની ભવ્યતા છે. તો જો તમને પણ ભગવાન જગન્નાથ પર અતૂટ શ્રદ્ધા હોય તો કોમેન્ટ બોક્સમાં લખી નાખો જય જગન્નાથ. અને આ વિડીયો છે એને તમારા મિત્રો સુધી, એને તમારા સગાવાલા સુધી શેર કરજો અને મારી આ જે ચેનલ છે એને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, જેથી આવી જ વાસ્તવિક માહિતી છે, જે સચોટ માહિતી છે તમારા સુધી પહોંચાડી શકું. તો જય જગન્નાથ મિત્રો, જય શ્રી રામ, હર હર મહાદેવ.